ભુજ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને જાણીતા નોટરી ધારાશાસ્ત્રી વિમલભાઈ મહેતાનો બાળકોને ભોજન કરાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી। ભુજ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી નોટરી સમાજસેવક વિમલભાઈ મહેતાનો આજે જન્મદિવસ સેવા કાર્યો સાથે ભુજમાં સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો। બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને સૌપ્રથમ બાળકોએ વિમલભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વિમલભાઈ મહેતા શહેરમાં ઘણા લાંબા સમયથી સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે। ભુજ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ તરીકે પણ તેઓ કાર્યરત હતા। જન્મદિને મોડી રાતથી જ તેમને શુભેચ્છાઓની આપ-લે થઈ હતી। તે દરમિયાન રોટરી ક્લબ ફ્લેમિંગો ભુજ સત્યમ સંસ્થાના સહકારથી ભુજના સિનિયર ધારાશાસ્ત્રી અને નોટરી વિમલભાઈ મહેતાના જન્મદિવસ પ્રસંગે તેમના તરફથી બાળકોને રામદેવનગર કોડકી રોડ ભુજ ખાતે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોનો સાથ સહકાર મળ્યો હતો અને રોટરીયનના બધા જ સાથે જોડાયા હતા। આ પ્રસંગે પાર્લે બિસ્કિટનું વિતરણ રોટરીયન રાજભાઈ મહેતાના સહકારથી કરવામાં આવ્યું હતું। વિમલભાઈ મહેતાને આજના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને આ જ દિને બાળકોને ભોજન કરાવીને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા। આજે જે આ કાર્યક્રમ છે એ કયા હેતુસર છે અને શું કાર્યક્રમ છે? રોટરી ક્લબ ભુજ ફ્લેમિંગો ના સહકારથી અને દર્શકભાઈ આપની જે સંસ્થા છે એમના સહકારથી આજે રામદેવ વિસ્તાર છે એમાં નાના છોકરાઓ ભૂલકાઓને બપોરના ભોજનની વ્યવસ્થા એટલે મીઠાઈ સાથે મારા જન્મદિવસે, મારું નામ વિમલ મહેતા, વ્યવસાય એડવોકેટ નોટરી, દર વર્ષે હું આ જ વિસ્તારમાં આપના સંસ્થાના સહકારથી નાના છોકરાઓ ભૂલકાઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા હું કરું છું અને આ રીતે જન્મદિવસ ઉજવું છું। આની પ્રેરણા મને રોટરી ક્લબમાંથી મળેલ છે, પણ મારી સાથે જે રોટરી ક્લબમાં જે બધા અમારા જે મેમ્બર્સ છે, સભ્યો છે, એ પણ આવા અનુકરણીય કાર્યો કરીને પ્રેરણા આપે છે। તો એ પ્રેરણાને ચાલુ રાખીને દર વર્ષે હું મારો જન્મદિવસ આ વિસ્તારમાં ઉજવું છું। મંત્રી બાજુમાં આવી જાઓ, મંત્રી આવી જાઓ। અમારા સિનિયર મેમ્બર એવા વિમલભાઈ મહેતા, જેઓ રોટરી સાથે એસોસિએટ છે, વ્યવસાય એડવોકેટ અને નોટરી છે, છતાં સામાજિક કાર્યો અનેક કરે છે અને આ એમનું જે એમણે પ્રકલ્પ કરે છે, જે કાર્ય કરે છે એ ઘણા વર્ષોથી કરે છે અને એ એમણે ચાલુ રાખી અને રોટરીને અને અમને લોકોને પણ આની અંદર ઇન્વોલ્વ કર્યા। સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે, સેવાકીય અનેક કાર્ય કરે છે, એમ એવા વિમલભાઈ મહેતાને આજે જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ સાથે આવા સારા કામો કરતા રહે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। ધન્યવાદ।